સો હે ગાઈઝ, ગુડ ઇવનિંગ બધાને. આજે અમારા ઘરે બનાવવાનો છે શીરો, જે છે મહાપ્રસાદ ગણપતિ બાપ્પા માટે. તો સૌથી પહેલાં મમ્મીએ બધું સામગ્રી લઈ લીધી છે. અહીંયા કોને કોને શીરો ખાવું ગમે છે એ પ્લીઝ મને લાઈક કરીને કમેન્ટમાં લખજો, જેને શીરો ભાવતો હોય. આજે મારી મમ્મી બનાવે છે સૂજીનો શીરો, જે અમારા સોસાયટીમાં બધાને ભાવે. મમ્મી બી જ્યારે બી બનાવે બધા કે અમારા માટે એક્સ્ટ્રા બનાવજો. મમ્મીના હાથમાં બહુ મસ્ત બને. તો સૌથી પહેલાં મમ્મીએ લઈ લીધું છે કઢાઈમાં નાખી લીધું છે સોજી અને ઘી. એકદમ દેશી રીતથી મમ્મીએ ઘી નાખ્યું છે, જેમ કે તમે જોઈ શકો છો. અને એક બાજુ મમ્મી ડ્રાયફ્રૂટ રાખ્યા છે અને થોડું કેસરવાળું દૂધ રાખ્યું છે નાખવા માટે અંદર. અને આ જો અમારા ગામડાનું દેશી એકદમ મસ્ત ઘી. જેને ઘી ખાવું ગમતું હોય પ્લીઝ મને કમેન્ટમાં લખો. અને પછી મમ્મીએ મસ્ત રીતથી મિક્સ કર્યું, અને મિક્સ કર્યા પછી સરખી રીતે મિક્સ કર્યું મમ્મીએ બધું જ. પછી બધાને મસ્ત રીતે મમ્મીએ મિક્સ કર્યું અને ગરમ થવા દીધું ઘી અને સોજીને. અને પછી મમ્મી થાકી ગઈ હતી ઊભી રહીને, તો મમ્મી બેસી ગઈ ઉપર અને મમ્મી ફરીથી મિક્સ કરવા લાગી સરખી રીતે. આને બહુ જ ટાઈમ લાગે બનતા, બહુ ટેસ્ટી બને છે, પણ મેં બહુ જ મસ્ત બનાવે છે મારી મમ્મી. અને આને મસ્ત મિક્સ કરતાં આનામાં જેમ કે તમે જોઈ શકો છો થોડું ફૂટે છે એવું લાગે. અને પછી હવે આમાં જશે દૂધ, જોઈ શકો છો તેમ. અને હવે થોડું ઘી નીકળવા લાગ્યું છે બહાર, તો હવે મમ્મી નાખશે દૂધ. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ નાખ્યું, આ નાની કઢાઈ છે તો દૂધ જેવી રીતે ફર્સ્ટ અને સેકન્ડ ટાઈમ નાખ્યું તો બધું બહાર નીકળી ગયું અને મમ્મી ડરી ગઈ. તો મમ્મી પાછી નીચે ઉતરી ગઈ. અને પછી અહીંયા અમારી આ બહુ નાની કઢાઈ છે અને એક બીજી મોટી કઢાઈ અમારા જૂના ઘરે છે, મતલબ બીજા ઘરે છે. તો ત્યાંથી મમ્મીને લાવવાનો ટાઈમ નથી મળતો, તો પછી મમ્મી બધું સરખું કરી દીધું. અને પછી હવે આમાં મમ્મીએ મસ્ત રીતે દૂધ નાખીને સરસ બનાવી દીધો છે શીરો. પણ અત્યારે આમાં મેઇન વસ્તુઓ તો નાખવાની બાકી છે, કારણ કે શીરા એના વગર તો ભાવે જ નહીં. તો હવે મમ્મીએ બધું દૂધ નાખી દીધું જેટલું જોઈતું હતું એટલું. અને પછી મમ્મી પાછું મિક્સ કરવા લાગી. તો હવે મમ્મીએ મસ્ત રીતે બધું મિક્સ કરી દીધું છે, જેમ કે તમે જોઈ શકો છો. સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આ બધું લો ફ્લેમમાં કરવાનું છે, જેનાથી આપણો શીરો ટેસ્ટી બને. અને સોજીનો શીરો બહુ મસ્ત લાગે છે. આ મહાપ્રસાદ બને છે. હવે આમાં નાખી દીધી છે ખાંડ, અને કેટલી બધી ખાંડ નાખી છે, ઓ માય ગોડ. અને અમારા ઘરમાં મારા પપ્પાને અને ધ્રુવને મીઠું ખાવું બહુ ભાવે છે, તો મમ્મી આટલી બધી ખાંડ નાખી દીધી છે. અને સૌથી પહેલાં જશે ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરાવવા. તો આજે હું તમને એ પણ બતાવીશ હું ક્યાં જાઉં છું રોજે આરતીમાં. તો જો મસ્ત રીતે મમ્મીએ બધું મિક્સ કરી દીધું છે આમાં. અને સરખી રીતે ખાંડને બી મસ્ત સરખી રીતે મિક્સ કરી દીધી છે. અને સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અને જો આપણો શીરાનો લુક છે. અત્યારે આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો નાખવાના જો બાકી છે, એના વગર તો શીરો ભાવે નહીં. મહાપ્રસાદ છે તો એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો નાખવા પડે. તો હવે આમાં જશે, આને સરખી રીતે મિક્સ કરો, પછી તમને બતાવો શું જશે આમાં. અને મમ્મી મસ્ત શીરો બનાવે છે. હું અત્યારે એડિટિંગ કરું છું તો બી મારા મોઢામાં પાણી આવી ગયું છે. એડિટિંગ કરતાં પાણી આવી જાય છે મારા. પણ તો બી મમ્મીનો શીરો તો બધાને પોતપોતાનો ભાવે, પણ મારા મમ્મીનો એટલો ટેસ્ટી હોય કે અમારા આજુબાજુવાળા બધા કહે કે અમારા માટે વધારે બનાવજો. એવું જ્યારે મમ્મી મહાપ્રસાદ બનાવે ત્યારે. હવે આમાં નાખી દેવાનું છે કેસરવાળું દૂધ અને ડ્રાયફ્રૂટ્સમાં લીધા છે બદામ અને કિશમિશ અને થોડા
અને થોડા કાજુ અને મમ્મીએ બહુ જ ટેસ્ટી બનાવે છે, જેમ કે તમે જોઈ શકો છો. આનો કલર બી બહુ મસ્ત આવ્યો છે અને દેખાય બી બહુ ટેસ્ટી છે. મિક્સિંગ ચાલે. આપણો શીરો બની ગયો છે અને રેડી છે આપણો શીરો. તો હવે હું આને એક પ્લેટમાં કાઢીશ, એક એવી વસ્તુમાં જેમાં ત્યાં લઈ જઈશ એના માટે. તો ચલો કાઢીએ આપણે. અરે બાપરે, આપણે એક વસ્તુ તો આમાં ભૂલી ગયા. આપણે નાખવાની છે જાયફળ. અને જેને જાયફળ ના ખબર હોય તે જોઈ લો. જાયફળ નાખ્યા પછી શીરાનો સ્વાદ કંઈ વધારે જ ટેસ્ટી બની જાય છે અને મને બહુ ભાવે છે અને બહુ ટેસ્ટી લાગે છે. બહુ ટેસ્ટી હોય છે. મારા ભાઈબેન તો ગપગપ ખાઈ જાય છે. આ છે જાયફળ, જે નાખ્યા પછી બહુ ટેસ્ટી હલવો બની જાય છે. અને થોડું આપણે નાખીશું ઇલાયચી પાવડર. ટેસ્ટી શીરો રેડી છે આપણો ટેસ્ટી શીરો રેડી છે. કોણા મોઢામાં પાણી આવે છે આ જોયા પછી? એ મને કહેજો, હું મોકલાઈશ એમના માટે. તો પછી મેં લઈ લીધી છે આમાં કિશમિશ નાખવા માટે. તો આ મમ્મીએ નાખી દીધી છે શીરામાં. થોડું કિચન બગડેલું દેખાતું હશે, મેં બી થોડી નાખી દીધી. મને બહુ ભાવે છે ટેસ્ટી શીરો. હવે મેં કાઢી લીધો છે શીરાને એક પ્લેટમાં, જેમાં શીરો ઠંડો થશે પછી અમે એને લઈ જઈશું. તો હવે હું જાઉં ત્યાં અને તમને બતાવું. અને અમે પહોંચી ગયા છીએ ત્યાં, જ્યાં મેં ગણપતિ બાપાનો આ અમારો પ્રસાદ છે ને બીજા બહુ બધા લોકો પણ લાવ્યા હતા પ્રસાદ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈસ.